नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये शव्वशाहुणम् एषो पञ्चनमुक्कारो शव्वपावपणाशनो मङ्गलाणं च सव्वेशीं पढमं हवै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमृन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। कर्म विपाक प्रथम कर्म ग्रंथ जेने आपणे छेल्ला केटलाय समयथी समजी रह्या छीए। आजे आ 10मो क्लास छे अने आ कर्म ग्रंथना विविध विषयों विपाको जीव केवा कर्मना अनुबंधो बांधे छे, ए कर्म ज्यारे उदयमां आवे त्यारे ए जीवने केवा विपाको भोगववा पड़े छे अने आ कर्म बांधती वखते बंध समये चित्त चेतीए उदय सो संताप ज्यारे कर्मनो अनुबंध करीए त्यारे चेतवानी जरूर, पण ज्यारे कर्मनो उदय आवे त्यारे गमे एटली हाईवोय करीए, गमे एटलू बीजाने आपणे सामाने उपालंब आपीए पण कांई न वळे, कारण के आपणे ज बांध्युं छे अने आपणे ज भोगववानुं छे। अने माटे प्रथम कर्मग्रंथ देवेन्द्र सुरीश्वरजी महाराज साहेब विरचित आ अद्भुत कर्मग्रंथमां जीव कर्मना अनुबंधना कारणे ज्यारे ए कर्म उदयमां आवे त्यारे केवा विपाको भोगवे छे, अत्यार सुधीना 9 क्लास सुधी आपणे आ बधुं जाण्युं। आजे 10मो क्लास छे अने एमां 8 कर्मना स्वरूपमां आपणे अत्यारे देवगति अने तिर्यंच गति आ 2 गति विषे आपणे समज्या हता। आजे आपणे मनुष्य गति अने नरक गति आ बंने गति कया कारणे जीव बांधे। वर्तमान में आपणी कई प्रवृत्ति एवी छे के जे प्रवृत्ति आपणने आगामी भवमां पण मनुष्य भव अपावे। वर्तमान में आपणी कई प्रवृत्ति एवी छे के जेना कारणे व्यक्ति नरकनी अंदर आपणे जईए। खरेखर आ બધા ગ્રંથોના અભ્યાસ કરતા તો એમ લાગે છે ને કે મહાપુરુષોએ આપણને ચેતવવામાં કાંઈ બાકી નથી રાખ્યું। એમણે આપણા આ ભવની પણ ચિંતા કરી છે, મહાપુરુષોએ આપણા પરભવની પણ ચિંતા કરી છે। અને એટલે જ્યારે જ્યારે કર્મના અનુબંધો થતા હોય તે વખતે ज्ञान अने कर्मनो ज्यारे उदय होय ते वखते समाधि आ बंने कर्मग्रंथने समजवाथी प्राप्त थाय। विविध 4 प्रकारना आयुष्यनी अंदर आजे सौथी पहला मनुष्य आयुष्यने बांधवाना कारणो कया एना विषे आपणे विचारीशुं। मनुष्य आयुष्य ने बांधवाना मुख्य कारणों में पहलू कारण कर्मग्रंथ में लख्यू है कि ए जीव एक तो सरल होय। आपणे आपणी सरलता न मूकीए ने तो जे कर्मनो अनुबंध थाय ते शुभ थाय। सरलतानो अर्थ शुं तो कि कोई पण व्यक्तिने छेतरवो नहीं। आपणो जे स्वभाव छे ए स्वभाव में केवल ने केवल स्वदोष दर्शन अने पर गुण दर्शन, स्व दोष दर्शन अने पर गुण दर्शन। बीजू
પરદોષ આચ્છાદન અને સ્વદોષ ઉદ્ભાવન. બીજાના ગુણો એને આપણે સામેથી કહેવાના. નાનામાં નાના ગુણો હોય તો પણ એને મોટા કરીને જોવા, કારણ કે સર્વજ્ઞ સિવાય આ જગતમાં કોઈ પૂર્ણ રીતે ગુણી પણ નથી. અને માટે નાનામાં નાના ગુણોને સરળતાપૂર્વક ગુણ દ્રષ્ટિથી જોઈ અને એના ગુણની અનુમોદના કરે એ જીવ ભવાંતરની અંદર મનુષ્યનું જ આયુષ્ય બાંધે. બીજો પ્રકાર લખ્યો છે પાપ ભીરુ હોય. પાપ ભીરુ એટલે પાપથી બીતો હોય. કારણ કે પાપનો અર્થ શું? કર્મગ્રંથમાં લખ્યું છે પાતયતિ ઇતિ પાપ. આત્માને જે દુર્ગતિમાં પાડે તે પાપ. આ પાપની વ્યાખ્યા કરી છે. અને એટલે પાતયતિ ઇતિ પાપ, આત્માને દુર્ગતિમાં જે પાડે તે પાપ. અને એવા પાપથી પોતે ગભરાય, બીક લાગે ને. અને એટલે આપણે ત્યાં કીધું, સંકિત પાલક જીવડો કરે કુટુંબ પ્રતિપાલ, અંતરથી અડગો રહે જીમ દાવ ખિલાવત બાળ. એક વસ્તુ કહું, પાપની પ્રવૃત્તિ કરવી પડે છે, એને કર્મનો અનુબંધ એટલો નથી, પણ કરવી જ પડે, છૂટકો જ નથી, હવે તો ચાલે જ નહીં. આવું માનીને રાચી માચીને કરવાથી કર્મ તો બાંધીએ છીએ, પણ રસપૂર્વકનું કર્મ બાંધીએ છીએ. આપણે અગાઉના ક્લાસની અંદર ખબર છે ને, પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ, આ 4 વાત કરેલી. અને એમાં રસ તીવ્ર બંધાય. પાપ કરતા પાપની અનુમોદના, પાપનો પસ્તાવો. આ ચતુર્ભંગીની એક વખત મેં વાત કરેલી કે પાપ એનો પસ્તાવો, પુણ્યનો પસ્તાવો. પાપની અનુમોદના, પુણ્યની અનુમોદના. પાપ એનો પસ્તાવો એટલે શું? તો કે મેં પાપ કર્યું પણ અંદરથી પસ્તાવો થઈ ગયો કે અરે મારાથી આ ક્યાં થયું. અને આપણે ત્યાં પણ કહ્યું છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પાપ કર્યા પછી પાપનું પ્રાયશ્ચિત જો થાય, અને પ્રાયશ્ચિત ત્યારે જ થાય કે જ્યારે પાપનો ડંખ હોય. એ પાપથી બંધાયેલા કર્મના ઉદય સ્વરૂપે જીવને કેવા વિપાકો ભોગવવા પડશે, એ વિપાકોથી એ ધ્રુજી ઉઠતો હોય. અને માટે જ મહાપુરુષોએ આપણે ત્યાં રોજનું પ્રતિક્રમણ, 15 દિવસનું પ્રતિક્રમણ, ચોમાસી પ્રતિક્રમણ, સંવત્સરી પ્રતિક્રમણ, આપણને પાપના પસ્તાવા માટેના કેટલાય આલંબનો અને નિમિત્તો આપ્યા છે આ બધા. અને માટે આપણે બધા પ્રતિક્રમણો વગેરે કરવાનું છે. જો પાપનો પસ્તાવો અને પાપની અનુમોદના. પાપ કર્યા પછી એની ભરપૂર અનુમોદના કરીએ. ખાલી ચામડી, અરે મિચ્છામિ દુક્કડમ, એક કોઠીમડાનું ફળ, એની છાલ આખી ઉતારી અને પાપની અનુમોદના કરી. પરિણામ શું આવ્યું? બીજા ભાવની અંદર ચળમળ ચામડી તે અવતારે મુનિ ક્ષમતા રસ ઝીલે. પણ એક વસ્તુ કહું, પાપ કર્યા પછી પાપનો પસ્તાવો કરનાર પાપી કહેવાતો નથી. આપણે જ્યારે કર્મનો અનુબંધ કરીએ છીએ ને, એ કર્મના અનુબંધમાં કેટલોક પીરિયડ સાયલન્ટ પીરિયડ હોય છે. સાયલન્ટ પીરિયડ એટલે શું? તો કે અમુક સમય સુધી કર્મ ઉદયમાં ન આવે. એ વખતે જે કંઈ ફેરફાર કરવો હોય, સંક્રમણકરણ જેને કહેવાય છે, એ થઈ શકે. તો પાપનો પસ્તાવો કરવાથી વ્યક્તિ શુદ્ધ થાય છે. પાપની અનુમોદના કરવાથી, મેં હમણાં કીધું તેમ કે પાપની અનુમોદના કરી જીવતે જીવતા ચામડી આખી ઉતરાઈ. આપણે તો પાપની કેટલી અનુમોદના કેટલા સ્વરૂપે રોજ કરીએ છીએ.
હેતુ નથી, અજ્ઞાનતા છે અને પાપની પ્રવૃત્તિનો પક્ષપાત છે. માટે પાપ તો કરીએ છીએ, પણ પાપ કરવા છતાં એની અનુમોદના જ્યારે કરીએ અને એનાથી જે કર્મનો અનુબંધ થાય, અંતરાય કર્મ વગેરેમાં જ્યારે આવશે ત્યારે તો આ વાત કરીશ, પણ વર્ષી તપના પારણા આવી રહ્યા છે અને એમાં જેના નિમિત્તે આ તપ થાય છે એ આદિનાથ ભગવાનનો પૂર્વભવ. એમણે પણ શું કરેલું કે બળદ ઘાસચારો ન ખાય એટલા માટે કરીને એમણે કેવળ ને કેવળ બાંધી દો, મુખ ઉપર વસ્ત્રિકા બાંધી દો એને, અને એટલે પેલો ખાઈ ન શક્યો. 400 નિશાસા નાખ્યા અને કર્મનો ઉદય એવો આવ્યો કે 400 દિવસ સુધી અન્ન ન મળ્યું. આ એક વખત હસતા તે બાંધ્યા કર્મ, રોતા નવી છૂટે પ્રાણિયાજી. એક વખત જે કર્મ હસતા હસતા આપણે બાંધીએ છીએ ને, એ રડતા રડતા પણ નહીં છૂટે ભવાંતરની અંદર. એવા તીવ્ર કર્મ એવા સ્વરૂપે ઉદયની અંદર આવે, કારણ કે જ્યાં સુધી એ પાપની પ્રવૃત્તિ આપણે છોડતા નથી, એની અનુમોદના છોડતા નથી, ત્યાં સુધી એ પાપનો રસ તીવ્ર થતો જાય છે દિન પ્રતિદિન. અને એક ભાવ, બીજા ભાવ, ત્રીજા ભાવ, આમ કરતા કરતા ભવાંતર થયા, પાપ ક્યારેય છોડતું નથી. ગઈકાલે પણ મેં વાત કરી હતી ને કે યથા દેનુ સહસ્ત્રેસુ વત્સો વિંદતી માતરમ તથા પુરાકૃતમ કર્મ કર્તારમ અનુગચ્છતિ. 1000 ગાય હોય અને છતાંય વાછરડું પોતાની માતાને તો શોધી લે. બસ એમ ગમે તે ભવની અંદર આપણે હોઈએ, કર્મ ક્યારેય છોડતું નથી. વ્યવહાર નહીંથી એ તો આપણે કહીએ કે મેં પૂર્વ ભવમાં એવા કર્મ બાંધ્યા હતા, ગયા ભવમાં કર્મ બાંધ્યા હતા. એ ગયા ભવના કર્મ નથી, કદાચ અસંખ્ય ભવના પછીના પણ એ કર્મ ઉદયની અંદર આવતા હોય આપણને. અને એટલે બીજી જે પાપ ભીરુ ત્રીજો ગુણ કીધો છે, સત્યનો પક્ષપાતી હોય. હંમેશા સત્ય બોલે, કારણ કે જુઠ્ઠું બોલવાથી સૌથી મોટામાં મોટો સાચું બોલવાનો ફાયદો શું? તો કે શું બોલ્યા એ યાદ રાખવું પડતું નથી. સાચું બોલવાનો આ જ ફાયદો કે આપણે શું બોલ્યા એ યાદ રાખવું પડતું નથી. આ સાચું બોલવાનો ફાયદો. બીજું, ભય, જે વ્યક્તિ જુઠ્ઠું બોલે ને એ અંદરથી તો ભયભીત હોય, પોતે એને ભય સતાવતો હોય. ત્રીજું, જે વ્યક્તિ જુઠ્ઠો હોય એ વ્યક્તિ એક જૂઠને છુપાવવા માટે પાછા બીજા હજારો જૂઠ બોલતો હોય, અને દરેક વખતે યાદ રાખવું પડે કે મેં કયા વખતે શું કહ્યું હતું તે. એટલે જૂઠને છુપાવવા માટે પાછા બીજા જૂઠોની હારમાળા સર્જાય. અને માટે સત્ય પ્રિય, કે જેને સાચી વસ્તુ ગમે. અને હંમેશા એક નિયમ છે કે કદાચ શરૂઆતમાં અસત્યનો વિજય થતો દેખાય, પણ આખરે પરિણામ તો સત્યના વિજયનું જ આવે, સત્યનો જ વિજય થાય. અને માટે સત્ય પક્ષી. અને ત્રીજો ગુણ કીધો છે કે આવો વ્યક્તિ મનુષ્ય ભવનું આયુષ્ય બાંધે. એ છે હમણાં જ મેં કીધું તે પ્રમાણે ગુણ દ્રષ્ટિ. બીજી દ્રષ્ટિ સ્વકર્મોદય દ્રષ્ટિ. સ્વકર્મોદય એટલે શું? તો કે ગમે તેવા પ્રસંગો આવે તો પણ સામી વ્યક્તિને એમાં નિમિત્ત ન માને. એ એમ સમજે કે હું જ આમાં નિમિત્ત છું અને મારા કારણે જ આ થયું છે. ઈષદ બાષ્પાર્દે યોરભદ્રમ શ્રીવીરજીના નેત્રયો. મહાવીર સ્વામીની આંખોમાં એક દિન આંસુ આવ્યા. એક ઘટના એવી બની જેણે વિતરાગીને રડાવ્યા. કેમ પ્રભુ વીર રડ્યા? તો પ્રભુએ આ જ વિચાર્યું કે મારું દર્શન પામનારા કર્મથી હલકા થઈને જાય,
જ્યારે આને પાપને ભારે બનાવવામાં હું નિમિત્ત બન્યો. જુઓ, દ્રષ્ટિ જુઓ અહીંયા કે પેલી વ્યક્તિએ મને ઉપસર્ગ કર્યો એ દ્રષ્ટિ નથી, પણ એને ઉપસર્ગ કર્યો એ ગૌણ, પણ એના કર્મને બાંધવામાં અનુબંધમાં હું નિમિત્ત બન્યો સ્વદ્રષ્ટિ. પ્રત્યેક કંઈ પણ પ્રસંગ થાય, સારું થાય એ તમારી કૃપા, અને કંઈ પણ ખોટું થાય એમાં મારી મતિ મંદતા. જો આવો ભાવ આવે ને તો સ્વકર્મ સ્વદ્રષ્ટિ. આજે ઘણી જગ્યાએ એવા પણ મેં એવા પણ ભવ્યાત્માઓ મેં નિહાળ્યા છે કે ગમે તેવા પ્રસંગોની અંદર એ સામી વ્યક્તિનો દોષ ક્યારેય કાઢ્યો નથી આજ સુધી. પોતાના જ કર્મ, મારો વાંક છે, તમારો કોઈ વાંક નથી, બસ પોતાના ઉપર લઈ લે. અને આપણે ગમે એટલા ગુસ્સે થઈને ગયા હોય, પેલી વ્યક્તિને હું આમ કહી દઈશ, એ વ્યક્તિ મને આવો કહેશે તો હું આવો પ્રતિકાર કરીશ, પણ પેલી વ્યક્તિ સામેથી એમ કહી દે કે ભાઈ સાચી વાત છે, વાંક મારો જ છે અને હું જ ગુનેગાર છું, તમે ખોટા નથી, તમે સાચા છો, હું જ ખોટો હતો, તો પેલી વ્યક્તિનો ગુસ્સો પણ આપોઆપ શાંત થઈ જાય. શું કે આપણે તર્ક કરીએ, દલીલ કરીએ તો સામે દલીલો થાય અને આગમાં લાકડા નાખવાથી આગ વધુ પ્રગટે, એમ બંને એક સરખાના સ્વભાવના ભેગા થાય, આગ પ્રગટે કશાયોની. તો સ્વ કર્મોદય દ્રષ્ટિ. મનુષ્ય ભાવને કોણ વ્યક્તિ આગામીમાં મનુષ્ય ભાવમાં બીજું શબ્દ લખ્યો છે તે ધ્યાન રુચિ. દાનમાં જેની રુચિ હોય, આ રુચિ અને ગમવું આ બેમાં થોડો ફેર છે. નવપદની અંદર ઓમ રીમ તત્વ રુચિ રૂપાય, ત્યાં રુચિ શબ્દ વાપર્યો છે. ગમવું અને રુચિ એ બેમાં ફેર શું? તો કે આપણને કોઈ એમ કે આ વ્યક્તિ દીક્ષા લે છે એટલે આપણે સહજ રીતે હાથ જોડીએ કે ધન ધન શાસન મંડન મુનિવરા. આ કાળમાં સાધુ થનારા મહાન બે હાથ જોડીએ, ભરપૂર શબ્દોની અનુમોદના કરીએ, અને પછી પેલો એમ કે આહા તમે કેટલી સરસ અનુમોદના કરી, મને એમ લાગે છે કે તમે દીક્ષા જ લેશો. બોલો, લેવી છે દીક્ષા? આપણે એમ કહીએ કે ભાઈ ચારિત્ર ગમે, ચારિત્રવંત આત્મા ગમે, પણ દીક્ષા લેવાની રુચિ નથી. જે વસ્તુ ગમતી હોય એની રુચિ હોય એવો એકાંતે નિયમ નહીં. સાધુ ગમે છે પણ સાધુપણામાં રુચિ હોવી, આ બેમાં ફેર છે. અને માટે સામી વ્યક્તિ દાનમાં રુચિ હોય, એને દાન સતત કરતો હોય, પછી એ દાન કોઈ પણ પ્રકારનું હોય, પૈસાનું પણ દાન હોય, સમયનું પણ દાન હોય, સંતતિનું પણ દાન હોય. ચાહે એ સમયનું દાન હોય, ચાહે એ સંપત્તિનું દાન હોય, ચાહે એ સંતતિનું દાન હોય, એ દાન આપવામાં સતત રુચિ. દાનના અનેક પ્રકારો છે. કોઈક અપેક્ષાએ દાનમાં ક્યાંક કોઈક અપેક્ષાએ કીધું કે અભયદાન શ્રેષ્ઠ દાન છે, કોઈક અપેક્ષાએ જ્ઞાનદાન શ્રેષ્ઠ દાન છે, કોઈ અપેક્ષાએ વસ્ત્રદાન શ્રેષ્ઠ દાન છે. દાનના અનેક પ્રકારો છે, તે તે ક્ષેત્રોમાં તે તે દાનનું મહત્વ. પણ આટલા બધા દાનોમાં એક અપેક્ષાએ વિચારવા જઈએ તો સર્વશ્રેષ્ઠ દાન કયું? શાસ્ત્રોમાં એના માટે શબ્દ વાપર્યો છે અભયદાન. અભયદાન આ સર્વશ્રેષ્ઠ છે. આપણે ત્યાં એક વાત આવે છે કે રાણી, એક રાજાની 3 રાણી, અને પહેલી રાણી એક જણ ચોર હતો, એ ચોરને ફાંસી આપવાની હતી. એટલે બાકીનાને સારું લાગે એટલે રાણીએ કીધું કે આ ચોરને ફાંસી તો આપવાની છે, પણ એને મારે ત્યાં જમાડવો છે. એટલે એ રાણીએ જમાડ્યો. બીજી રાણીને એની ઈર્ષા થઈ કે પેલી આ કર્યું તો હું કેમ ન કરું, એટલે એણે રાજાને કીધું કે મારે આ ચોરને વસ્ત્રો આપવા છે. એટલે સારામાં સારા એને વસ્ત્રો આપ્યા.
રાજાને થયું કે બે રાણી એણે પોતપોતાની રીતે કીધું, પણ ત્રીજી રાણી હતી ને અણમાનીતી હતી. અને એટલે અણમાનીતી રાણીને રાજા સામેથી પૂછે છે કે તારે કંઈ કરવું છે? ત્યારે પેલીએ કીધું કે જો તમે જે મને વચન આપ્યું છે કે ગમે ત્યારે એ તારું વચન હું પૂર્ણ કરીશ, આજે હું વચન માગું છું કે આ ચોર એને અભયદાન આપો. રાજાએ ચોરને બોલાવ્યો અને પૂછ્યું કે આ 3 રાણીમાંથી સર્વશ્રેષ્ઠ આગતા સ્વાગતા કોની લાગી? ત્યારે પેલા ચોરે કીધું કે વસ્ત્ર આપ્યું, અન્ન આપ્યું, પણ સામે મોત ભમતું હતું, માટે ખાવામાં પણ રસ નહોતો, સામે મોત દેખાતું હતું, માટે વસ્ત્ર પહેરવાની પણ કોઈ ઈચ્છા નથી, પણ મને સર્વશ્રેષ્ઠ આ રાણીનું કાર્ય લાગ્યું, કારણ કે એણે મને જીવનદાન આપ્યું. એક મુમુક્ષુ આત્મા જ્યારે દીક્ષા લે ત્યારે કોને આનંદ થાય? મા બાપને આનંદ થાય કે મારો દીકરો કે દીકરી પંચ પરમેષ્ઠીમાં સ્થાન પામી રહ્યો છે? શું ગુરુને આનંદ થાય કે ચાલો મને એક ચેલો મળ્યો છે? કોને આનંદ થાય? શાસ્ત્રોમાં લખ્યું છે કે 6 જીવ નિકાય, 6 જીવ નિકાયના જીવોને, 6 નિકાયના જીવોને સૌથી વધુ આનંદ થાય. કેમ? તો કે એ એમ માને હવે કે હા, આ સંસારમાં એક વ્યક્તિ હવે અમારી હિંસાથી અટકશે. આ વ્યક્તિ તરફથી અમે અભય છીએ, કારણ કે એ અમારી હિંસા નહીં કરે. એટલે સૌથી વધુ ખુશ કોણ થાય? તો કે 6 જીવ નિકાય. અને માટે દાનમાં રુચિ હોય. આપણે ત્યાં કેટલા લોકો કેટલા સ્વરૂપે દાન આપે છે. હજારો, લાખો, કરોડો, અબજો રૂપિયાના દાન આપે, ક્યાંય તકતી પણ નહીં, વાવાની અપેક્ષા નહીં. કારણ કે આપણે ત્યાં કીધું છે કે ગુપ્ત દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે. કોઈ પણ પ્રકારનું દાન આપવું, પણ એમાં છાનું દાન આપવું, તો એનો પ્રભાવ ઓર વધે છે. બેવ રીતે છે. નામના કદાચ નામથી પણ દાન કરે તો એની પાછળનો હેતુ પણ પાછો એ છે કે આ વ્યક્તિએ જો દાન કર્યું છે તો એને જોઈને બીજા અનેક વ્યક્તિઓ પ્રેરાય. એ પ્રેરણા માટે પણ ક્યાંક ક્યાંક નામની પ્રાધાન્યતા છે. કહેવાનો મતલબ કે દાનમાં રુચિ હોય. અમારે ત્યાં જ્ઞાનદાન એ અપેક્ષાએ પણ સર્વશ્રેષ્ઠ દાન કીધું. મેં પહેલાં જ્યારે જ્ઞાનપદનું વિવેચન આપણે ચાલતું હતું તે વખતે પણ મેં વાત કરી હતી કે જેટલા અક્ષર શ્રુતના ભણાવે તેટલા વર્ષ હજારજી, સ્વર્ગના સુખ વિલસે પામે ભવજલ પારજી. કે જેટલા અક્ષર દાન ભણાવે, સામી વ્યક્તિને જ્ઞાનનું દાન કરે, એ વ્યક્તિ એટલા 1000 વર્ષ દેવલોકના સુખો પ્રાપ્ત કરે. એટલું જ નહીં, પણ એ વ્યક્તિ પામે ભવજલ પાર, મોક્ષમાં પણ જાય. આ જ્ઞાનદાનનું મહત્વ છે. દરેક વખતે જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ પ્રમાણે દાનની વ્યાખ્યા બદલાતી રહે. અને તે પછી બીજો ગુણ કીધો છે કે દુઃખી પ્રત્યે આ જીવને બહુ કરુણા હોય. દુઃખી નહીં, સુખી પ્રત્યે પણ કરુણા. આપણને એમ થાય કે સુખી પ્રત્યે કરુણા કેવી રીતે? કારણ કે સુખ પ્રત્યેના એના રાગની આસક્તિ જોઈને આ જીવ ભવિષ્યમાં કેવો કર્મથી રીબાશે એના માટે એની કરુણા હોય. દુઃખીને જુએ તો દુઃખીને જોતાની સાથે જ એ મનથી એમ વિચારે કે આ બિચારાના દુઃખને હું ક્યારે દૂર કરું. તીર્થંકરનો આત્મા હોય ને, એ તીર્થંકરનો આત્મા જ્યારે માનો કે નરકના ભવની અંદર હોય, પૂર્વ ભવમાં, અને તે વખતે
એ પૂર્વભાવની અંદર નરકમાં હોય તો પણ ત્યાં ગાડી એ પરમાધામીને વિનંતી કરે કે આ બધાના દુઃખ મને એકલાને આપી દો, કારણ કે આ લોકોના દુઃખો હું જોઈ શકતો નથી. હજી તો પૂર્વભાવ છે અને તે છતાં પણ આટલી કરુણા. આપણે ત્યાં સુધી કીધું કે દુઃખી જીવો પ્રત્યેની કરુણા કેવી હોય, તો કે પ્રભુ વિહાર કરતા હોય, ચાલતા હોય અને કોઈક જગ્યાએ કબૂતર ઊંચે ઝાડ ઉપર બેઠું હોય અને એમ લાગે પ્રભુને કે હું અહીંથી જો પસાર થઈશ તો મારા અવાજથી આ કબૂતર ઉડી જશે, એને એટલું પણ દુઃખ ન થાય માટે ત્યાં કૌશક ધ્યાને રહે. બોલો હવે કે આ કરુણા કેટલી દુઃખી જીવો પ્રત્યે. જો હવે મુજે શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી. આ જગતના બધા જ જીવોને હું દુઃખ, દર્દ અને દોષ આ ત્રણથી હું મુક્ત બનાવું. આવા ભાવપૂર્વક તીર્થંકર નામ કર્મ જે નિકાચિત કરે. એટલું જ નહીં પણ આવી કરુણાનો ભાવ એમને જગતના જીવ માત્ર પ્રત્યે જે સાચો અને સારો ભાવ રાખ્યો છે એનું પરિણામ તીર્થંકર નામ કર્મ નિકાચિત. કહેવાનો મારો ભાવ કે આ બધા જ મનુષ્યના આશ્રવો છે કે આ વ્યક્તિ કયા કયા, ફરીથી એક વખત આપણે એ જે કંઈ ગુણો કયા છે એનું સહેજ રિપીટેશન કરીએ, પુનરાવર્તન કરીએ. સૌથી મનુષ્ય ભાવને આવતા ભાવમાં મને મનુષ્ય ગતિ મળે એ માટેનો વર્તમાન કાળમાં આ ભાવમાં આપણો કયો ગુણ હોવો જોઈએ, તો કે સૌથી પહેલી સરળતા, બીજો પાપ ભીરુ, ત્રીજો સત્યનો પક્ષ, ત્રીજું ગુણ દ્રષ્ટિ, સ્વકર્મોદયની દ્રષ્ટિ. પ્રત્યેક પ્રસંગે મારા કર્મથી આ થયું છે, જેને દાનમાં રુચિ હોય, દુઃખી પ્રત્યેની કરુણા હોય, અને છેલ્લો એક ગુણ કીધો છે કે દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણનો જે ઉપાસક હોય, જે દેવને માને, જે ગુરુ તત્વને માને, જે ધર્મને માને, પાડે અને સ્વીકારે, આ ત્રણેય. તો આ ત્રણ વસ્તુ દેવ, ગુરુ અને ધર્મને જે માનતો હોય, બીજો ગુણ લખ્યો છે કે ભક્તિ પરાર્થ પરાયણ. પરાર્થ પરાયણ એટલે હંમેશા છે ને કોઈ પણ ઉપકાર કરતા પૂર્વે જગતના જીવોને ઉપકાર ત્યારે જ થઈ શકે પ્રકૃતિ પ્રિય બનીએ એ બરાબર, પણ પરિવાર પ્રિય બનવું. બની શકે કે હું આખા જગતના બાકીના જીવો માટે હું મારી સહાનુભૂતિ હોય, એના દુઃખ, એના દર્દ, એના દોષ પ્રત્યે એને નિવારવા માટે હું પ્રયત્ન કરતો હોઉં, પણ મારા જ ઘરના, મારા જ સભ્યો સાથે મારું વર્તન સારું ન હોય. હું બીજા જીવો માટે સારા ભાવમાં વર્તતો હોઉં, પણ હું મારા ઘરના, મારા ભાઈઓ, મારા બહેનો, મારા પોતાના આશ્રિતો, અરે મારી પત્ની, આ બધા વચ્ચે, બધા માટે મારું વર્તન સારું ન હોય. દુનિયા આખીમાં દાન કરનારો, પોતાની ફેક્ટરીમાં પોતાના કામ કરનારા વ્યક્તિઓને બરાબર કશ કાઢી નાખતો હોય, આવું પણ જોયું છે. તો કહેવાનો મતલબ કે શરૂઆત, દાનની શરૂઆત એ પોતાનાથી કરવી. અને એટલે પરિવાર પ્રિય બનો. પહેલા કહેવાનો ભાવ કે આ સ્વરૂપે આજે મનુષ્યનું આયુષ્ય કોણ બાંધે આવતા ભાવમાં, એના માટેની આ વાત કરી. આવતીકાલે નરક ગતિના આયુષ્યના બંધના કારણો લઈ અને
આ કર્મગ્રંથના આગળના ભાગમાં આપણે પ્રવેશ કરીશું. પ્રણામ. જય જિનેન્દ્ર.